સાંજ પડે અને બાપા વીરપુરના પાદરમાં ઊભા રહીએ. કોઈ અભ્યાગત, કોઈ મૂંડિયો, કોઈ સાધુ સંત, કોઈ ભૂખ્યો દુખ્યો માણસ વીરપુરના પાદરમાંથી ભૂખ્યો ન જાય. આવો ને બાપા, પધારો ને, મારે આંગણે રોટલો જમીને જાજો, એવો પ્રેમથી આગ્રહ કરે. એમાંય બરોબર બન્યું એવું કે ધાંગધ્રાના મહારાજા ધાંગધ્રા નરેશનો 100 થી 150 માણસનો કાફલો ધાંગધ્રાથી નીકળી અને પ્રભાસની યાત્રાએ નીકળ્યો છે. મહારાજ તો પાછળ છે, પણ 20 થી 25 માણસોનું ટોળું આગળ નીકળ્યું છે. આ 20-25 માણસોને જોયા અને બાપા હરખાયા. અરે પધારો પધારો, આજ મારા આંગણે આટલા બધા મહેમાન ક્યાંથી? તો કે અમે ધાંગધ્રા નરેશના માણસો છીએ અને અમે પ્રભાસ જઈ રહ્યા છીએ. તો બાપા કહે, આટલા મહેમાન, આટલા અભ્યાગતને અમારા આંગણે રોટલો ખાધા વગર જવાય નહીં. તો એમાંથી એક ઘોડેસવાર બોલ્યો કે ભગતરાજ, અમે 1-2 નથી, ભગતરાજ અમે પૂરા 150 છીએ. તમે અમને આમ તામા ને તામા લઈ તો જાઓ છો, પણ પછી ઘરમાં રોટલો ખૂટી જાહે. તેથી જલિયાણ જોગીએ જવાબ આપ્યો તો કે પૂરું કરવા વાળો તો મારો સમરસ ધણી મારી માથે છે. તમે આવો તો ખરા, એ જોયું જાહે. તો એ 25 જણાને એમ થયું કે હાલો આપણે 25 જમી લઈએ, એટલે આ ભગતની ભક્તિ મપાઈ જાય અને ખબર પડે. હમણાં ભગત કહે, ટૂંકમાં વાત કરું, એ 25 જણાને જમવા બેહાડે છે. 25 જણા હાટું કાંઈ તાત્કાલિક રસોઈ થાય નહીં, એટલે 2 સૂંડલા રાખ્યા હતા. એ 2 સૂંડલા માથે જલારામ બાપાએ એક કપડું ઢાંક્યું. એકમાંથી ગુંદી અને બીજીમાંથી ગાંઠિયાનો પ્રસાદ આપતા જાય છે અને સીતારામ સીતારામ કહેતા જાય છે. એ 25 માણસો જમી લે છે. એ 25 માણસોને એવું હતું કે હવે ભગત એવું કહેશે કે હવે ગુંદી ગાંઠિયા નથી, પણ ખૂટ્યું નહીં બાપાનું. ત્યાં તો બાકી રહેલા 125 માણસો વીરપુરના પાદરમાં પૂગી ગયા. એટલે બાપાએ ત્યાં જઈને કીધું કે હાલો બાપા, આ 25 માણસોએ હરિહર કર્યું છે અને હવે તમે આવતા રહ્યો. ત્યાં તો કોઈએ કીધું કે તમે ગાંડા થઈ ગયા છો બાપા, 25 સુધી તો બરાબર હતું, પણ આ તો 125 છે. જલારામ બાપા કહે, અરે બાપા તમે હાલો તો ખરા, હું તો આ જગતની જગ્યાનો ટેલિયો છું. મારી જગ્યામાં કોઈ દી ઘટે નહીં, મારી જગ્યામાં ઠાકરનો આશીર્વાદ છે. ટૂંકમાં વાત કરું, એ 125 માણસ જમવા બેસે છે અને જે સૂંડલા માથે કાપડ રાખ્યા હતા એ 2 સૂંડલામાંથી બધાઈને ગુંદી અને ગાંઠિયા આપતા જાય છે અને સીતારામ સીતારામ બોલતા જાય છે. બધા રાહ જોતા હતા કે આગળી ભગત કહે કે હવે પૂરું થઈ ગયું, પણ આ બધા જમી લે ત્યાં સુધી એ સૂંડલામાં પ્રસાદ પૂરો થતો નથી. ત્યાં તો કોઈ દોડીને જાય અને ધાંગધ્રા નરેશને વાત કરે કે આ ઘોર કળિયુગમાં 2 સૂંડલામાંથી એક ભગતરાજ જે વીરપુર ગામમાં જલારામ બાપા કરીને છે, એણે 150 જણાના આપણા દળ કટકને જમાડ્યું છે. ધાંગધ્રા નરેશને માન્યમાં આવે નહીં કે આવા કળિયુગમાં આવા સંતો ન હોય, આવા પરચા ન હોય. ત્યારે ધાંગધ્રા નરેશ પોતે જમવા બેસે ત્યારે જેટલા આવકારથી એમના માણસોને જમાડ્યા હતા એટલા જ પ્રેમભર્યા આવકારથી મહારાજને જમાડે. આ ચમત્કાર જોઈને મહારાજા રાજી થઈ જાય અને જલારામ બાપાને હાથ જોડીને કહ્યું, માંગો માંગો, શું આપું? બાપાએ હાથ જોડીને કહ્યું, બાપુ આમાં ચમત્કાર જેવું કંઈ નથી, રામનો પ્રસાદ રામજીએ સૌને આપ્યો. મહારાજાએ કહ્યું, ભગત એ સાચું કે રામનો પ્રસાદ છે, પણ તમને કંઈક આપ્યા વગર અહીંથી હવે જવાનો નથી. આવો આગ્રહ જોઈને બાપા બોલ્યા, બાપુ શું માંગુ? રામનો પ્રતાપ છે, ઘંટીનો દળેલો લોટ પૂરો થતો નથી, દરણા દળવા પડે છે. આપના રાજ્યમાં સારા પથ્થરોની ખાણો છે, તો સારા ઘંટલા થાય તેવા પથ્થર કઢાવીને મોકલજો. મહારાજ સાહેબે કહ્યું, અરે ભગત, માંગ્યું ને શું માંગ્યું? કોઈ ગામ ગરાસ માંગવો હતો ને? બાપાએ કહ્યું, અમને સાધુ સંતોને ગામ ગરાસ ન હોય, ધરતીના ધણી ન થવાય. અમે તો રામનું ભજન કરીએ અને રામ આપે તે ટુકડો સૌને આપીએ. મહારાજા બાપાના ચરણને પ્રણામ કરી અને આગળ સીધાવ્યા ને જાત્રા કરીને પાછા ધાંગધ્રા આવ્યા. ઘંટલા માટે સારામાં સારા પથ્થરો કઢાવી વીરપુર જગ્યામાં મોકલાવ્યા અને ધાંગધ્રાથી સારા કારીગરો મોકલાવી અને જગ્યામાં ઘંટલો ચાલુ કરાવ્યો. આ ઘંટલો બળદથી ચાલતો અને રોજનું 10 મણ જેટલું દરણું દળાતું. આ ઘંટલો આજે પણ જગ્યામાં મોજૂદ છે. જય જલારામ.